નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે આજનો આ વિડીયો તમારા માટે એકદમ ઉપયોગી સાબિત થશે, કારણ કે આજના આ વિડીયોમાં આપણે મોબાઈલનો ઉપયોગ કરીને તમારું ખેતર છે એ કેટલા વીઘામાં છે, કેટલા એકરમાં છે, કેટલા હેક્ટરમાં છે અને ઇવેન ત્યાં સુધી પણ તમે જોઈ શકશો કે કેટલા ગુઠા છે અથવા તો બીજા કોઈ પણ પેરામીટર હોય તમારે જાણવા હોય તો હવે તમારો મોબાઈલનો ઉપયોગ કરીને તમે જાણી શકશો. તમારું જે ખેતર છે એની તમે એકદમ સચોટ માપણી કરી શકશો. એટલે આજનો આ વિડીયો એના ઉપર રહેશે. બીજું કે તમે જો જરીફને બોલાવો છો તો એના માટે ઘણો બધો ખર્ચો આવતો હોય છે અને છતાં પણ 3-3, 4-4 મહિનાનું વેઇટિંગ હોય છે, પછી જરીફ આવતા હોય છે. તો આજના આ વિડીયોમાં આપણે બધી ડિટેલ જાણીશું. એકદમ ઇઝી પ્રોસેસ છે, પ્રોસેસમાં કાંઈ નથી. મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે જાશું, હું કહું એ જ રીતે તમારે બધા સ્ટેપ ફોલો કરવાના છે. એટલે તમારું જમીનની માપણી છે તમે 99.99% પ્રોપર માપણી કરી શકશો. અને ઘણા બધા એપ્લિકેશન આપણે ટ્રાય કર્યા છે, પછી જેમાંથી સચોટ માહિતી મળે છે, એકદમ લાગતી વળગતી જે માહિતી મળે એ જ એપ્લિકેશન આપણે સિલેક્ટ કર્યું છે. એટલે આ કોઈ સ્પોન્સર વિડીયો નથી. તો ચાલો હવે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ અને હું તમને બધા સ્ટેપ એકદમ ડિટેલમાં જણાવું. તો હવે આપણે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને અહીંયા આપણે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું રહેશે. તો પ્લે સ્ટોર ઉપર આપણે વ્યા જઈએ. પ્લે સ્ટોર ઉપર જઈ અને પછી આપણે સર્ચ કરવાનું છે લેન્ડ મેઝર એપ. તો હું અહીંયા સર્ચ કરી દઉં છું. આ રીતનું સર્ચ કરશો એટલે આપણે ઘણા બધા એપ્લિકેશન અહીંયા જોવા મળશે. ઉપર સ્પોન્સર્ડ એપ્લિકેશન જોવા મળશે, જેમાં આપણે જવાનું નથી. અહીંયા તમને આ જે એપ્લિકેશન દેખાય છે ઇઝી એરિયા લેન્ડ મેઝર એપ લખેલું, એના ઉપર ક્લિક કરવાનું છે. હવે આ મારે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે એટલે તમે અહીંયાથી આને ઇન્સ્ટોલ કરી શકો છો. હવે ઇન્સ્ટોલ થઈ જાય પછી આપણે એને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે આ રીતનું પહેલાં તો તમને કઈ ભાષા છે તમારી એ સિલેક્ટ કરવાનું કહેશે. તો આપણે આ જ ભાષા રહેવા દેવાની છે. પછી આ રીતનો તમને કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. એમાં આપણે ડ્રો ઓન મેપ જે લખેલું છે એના ઉપર ક્લિક કરશું. આ રીતનું ક્લિક કરશો એટલે આપણે લોકેશનની પરમિશન માગશે. ઘણા બધામાં માગશે, ઘણા બધામાં નહીં માગે. તો આપણે એને પરમિશન આપી દેશું. પરમિશન અપાઈ જાય પછી અહીંયા તમને ઉપર લોકેશનનો જે આઇકોન દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણે જે જગ્યાએ અવેલેબલ હશું એ લોકેશન ઉપર વહી જશે. હવે હું એ લોકેશનને સાઈડમાં કરી અને મારે જે જમીનની માપણી કરવાની છે હું ત્યાં વયો જાઉં. અને તમે મોસ્ટ ઓફ તમારી જે જગ્યા હોય ત્યાં જ હશો એટલે તમારે કંઈ આ રીતનું કરવાની જરૂર નહીં રહે. તમારે સીધું તમારું ખેતર આવશે. તો હું હવે આપણે જે માપણી કરવાની છે ત્યાં વયો જાઉં છું. તો આ રીતે તમારે જે ખેતર માપવાનું હોય એ ખેતર તમારે લઈ લેવાનું છે. મેં અત્યારે મારું જ ખેતર ટેસ્ટ કરવા માટે લઈ લીધું છે. હવે આટલી પ્રોસેસ થઈ જાય પછી તમને અહીંયા આ જે પ્લસનો આઇકોન દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું. એટલે આ રીતનું તમને 3-4 ઓપ્શન જોવા મળશે. કદાચ ઓપ્શનમાં વધારો ઘટાડો ભવિષ્યમાં થાય, પણ આપણે એરિયા મેઝર જે લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. એરિયા મેઝર ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનું ઓપ્શનો છે જોવા મળશે. હવે અહીંયા આપણે થોડા ઘણા જે છે સેટિંગ કરવાના રહેશે, પણ અત્યારે હું તમને એ સેટિંગ નથી કહેતો. આપણે ખાલી અત્યારે સિલેક્શન કરીએ અને આગળ હું તમને બધા સેટિંગ્સ કહીશ એટલે તમે ધ્યાનથી વિડીયોને જોજો. હવે આપણે જ્યાંથી માપણી કરવાની છે એને જેટલું ઝૂમ થાય આપણાથી એટલું ઝૂમ કરી લેવાનું. ઝૂમ કરવાનો મિત્રો ફાયદો એ થશે કે જેટલું આપણે ઝૂમ કરીને સિલેક્શન કરશું એટલું એકદમ એક્યુરેટ સિલેક્શન થશે. પછી આ રીતનું એકવાર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક ત્યાં પિન આવી જશે, બરાબર. પછી એ પિન આવી જાય પછી આપણો જે શેડો હોય એ શેડા ઉપર જ આપણે જેટલું બને એટલું ઝૂમ કરીને એક લાઈન ડ્રો કરવાની છે. તો હું આ રીતે લાઈન ડ્રો કરી દઉં અને વધારે ટાઈમ ના બગડે એટલા માટે હવે હું ઝૂમ આઉટ કરી અને લાઈન ડ્રો કરતો જાઉં છું, બરાબર. તમારે જેટલું એક્યુરેટ લાઈન ડ્રો થાય એટલી એક્યુરેટ લાઈન ડ્રો કરવાની છે, જેથી કરી અને એકદમ પ્રોપર માપ છે એ આવી શકે. 100% પ્રોપર માપ તો મિત્રો ના આવે, પણ 99% પ્રોપર માપ છે એ આવશે. અને એનું કારણ છે કે મેં ઘણી બધી જમીન છે એના મને કેટલા વીઘા છે એનો આઈડિયા હતો અને એના પછી મેં માપી આનાથી અને ટ્રાય કરી છે. એટલે આ એપ્લિકેશન મને ઘણું બધું એક્યુરેટ લાગ્યું. આ રીતે તમે સિલેક્શન કરી લેશો પછી 2-3 વસ્તુ તમને કહેશે જો નવું એપ્લિકેશન હશે તો.
હવે આ રીતનું આપણું જે ખેતર છે એ આખું સિલેક્ટ થઈ ગયું છે. તમે અત્યારે અહીંયા સિલેક્શન જોઈ શકો છો. હવે કેટલા વીઘા છે એ આપણે જાણવું હોય તો અહીંયા તમને એરિયા જે લખેલો દેખાય છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા તમને ઘણી બધી જે પેરામીટરો છે, યુનિટો છે એ દેખાડશે. હવે એમાંથી આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે બીઘા. જો અહીંયા બીઘામાં પણ ઘણા બધા બીઘા છે. એક આસામને રિલેટેડ છે ત્યાં તો તમારે વીઘા છે તમે ચેક કરો તો અલગ વીઘા દેખાડશે, અને રાજસ્થાનના છે અને ગુજરાતના છે. તો આપણે ગુજરાત અને રાજસ્થાનના જે વીઘા છે એના ઉપર ક્લિક કરવાનું છે. એનું કારણ એ છે કે ગુજરાત અને રાજસ્થાનના વીઘા મોસ્ટ ઓફ સેમ હોય છે. બાકીના બધા જે એરિયાસ છે, સ્ટેટ છે, બધાના વીઘા છે અલગ અલગ પડતા હોય છે, અને આપણે પણ અહીંયા ગુઠાઓમાં જો વીઘાની વાત કરીએ તો પણ અલગ પડતા હોય. એટલે હવે તમે અહીંયા જોઈ શકો છો 28.57 વીઘા જેટલી જમીન છે એ દેખાડી રહી છે. અને અહીંયા તમારે જો બીજા કોઈ પેરામીટર જોવા હોય તો એ પણ તમે જોઈ શકો છો. જો અહીંયા હેક્ટર, એકર, ઇંચ એ બધું પણ તમને દેખાડે છે. તો આ રીતે તમે તમારી જમીન છે એની માપણી કરી શકો. હવે થોડુંક વધારેમાં હું તમને જો સમજાવું તો તમારી કાંઈ ભૂલ ચૂક રહી ગઈ હોય તો તમને અહીંયા જે આઇકોન્સ દેખાય છે એના ઉપર ક્લિક કરી અને તમે એ ભૂલ ચૂક પણ સુધારી શકો. અને જો તમારે આ તમે જે માપણી કરેલી છે એ માપણી તમારે સેવ કરવી હોય તો અહીંયા સેવનો આઇકોન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું. એટલે અહીંયા તમને તમારું મેલ આઈડી પૂછશે. કોઈ પણ એક મેલ આઈડીથી તમે લોગિન કરી નાખશો એટલે તમે આને સેવ પણ કરી શકશો. અને જો ભૂલ થઈ જાય અને ડિલીટ કરવું હોય તો આ ડિલીટનો આઇકોન છે એના ઉપર ક્લિક કરીને આપણે ડિલીટ કરી શકશું. હવે એક જમીન આપણી મપાઈ ગઈ અને બીજી કોઈ જમીન આપણે માપવી હોય તો અહીંયા સરવાળાની નિશાની કરશું એટલે ફરીથી તમને આવી રીતનો આખો ઓપ્શનો જોવા મળી જશે. ફરીથી આપણે એ ઓપ્શન સિલેક્ટ કરી અને બીજી જે જમીન આપણે માપવાની હોય એના ઉપર આ રીતે ક્લિક કરી અને માપી લેવાનું. આમાં મોસ્ટ ઓફ 2 ભાઈઓના જ્યારે ભાગ પડેલા હોય અને 2 ભાઈઓની જમીન તમારે જોવી હોય ત્યારે આ વસ્તુ એકદમ ઉપયોગી સાબિત થાય. તો આ રીતે તમે તમારો આજુબાજુના ખેતરોને પણ માપી શકશો. અને અહીંયા તમે ઉપર જોઈ શકો છો 10.16 વીઘા જેટલી જમીન છે એ આ દેખાડે છે. હવે આમાં બેમાંથી તમારે જો આગળ પાછળ જવું હોય તો 1 અથવા તો 2 એના ઉપર તમે જે રીતે ક્લિક કરશો એ રીતે એ જે ખેતર હશે એ હાઇલાઇટ થશે. તો આ રીતે મિત્રો તમે તમારી જમીનને ઘરે બેઠા મોબાઈલનો ઉપયોગ કરીને માપી શકો. હજુ જો કાંઈ તમને ડાઉટ હોય અથવા તો કાંઈ વસ્તુ ના સમજાતી હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવજો. હું તમને તમારી હરેક કોમેન્ટના જવાબ આપીશ. અને આજથી 3 વર્ષ પહેલાં પણ આ જ વિડીયો આપણે બનાવેલો હતો અને એમાં પણ તમારો ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો અને એકદમ એક્યુરેટ માહિતી મળેલી છે એવી પણ ઘણી બધી કોમેન્ટો આવી હતી. તો ફરીથી આપણે આજે આ વિડીયો બનાવી નાખ્યો છે અને હજુ જો કંઈ ના સમજાય તો નીચે કોમેન્ટ કરી દેજો. બાકી વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો તમારા મિત્રોમાં, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી નાખજો. કારણ કે આવી રીતે એકદમ ડિટેલમાં અને એકદમ સરળ રીતે સમજાય એવી માહિતી તમને આપણા ચેનલ ઉપર હરરોજ જોવા મળતી રહેશે. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.